લોકસભા ચૂંટણી 2024 આવી ગઈ છે ને ત્યારે મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાને પોતાના પદ ઉપરથી હટાવવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે જે ભાજપના નેતા મનસુખ વસાવા છે એની સાથે બીજા પણ નેતાઓ છે જે એવું કહેવા માંગી રહ્યા છે કે ચૈતર વસાવાને ગમે એમ કરીને આ પદેથી હટાવી દેવામાં આવે અને ચૈતર વસાવા ઉપર ગમે તેવા જે છે સપોર્ટ પબ્લિક એના ઉપર ન કરે અને પબ્લિક સપોર્ટ બીજી પાર્ટીને કરે એટલા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે। પરંતુ મિત્રો શું ચૈતર વસાવા રાજીનામું આપશે કે નહીં, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। મને તો બિલકુલ લાગતું જ નથી, કારણ કે લોકો જેટલા સપોર્ટમાં છે એટલા બીજા કોઈના સપોર્ટમાં નથી, કારણ કે ચૈતર વસાવા પબ્લિક માટે ઘણું સારું કામ કરી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, જે એના બજેટમાંથી પૈસા જઈ રહ્યા છે, એના માટે ચૈતર વસાવા ખૂબ જ લડી રહ્યા છે અને ચૈતર વસાવા લડશે પણ અને પબ્લિક એને સપોર્ટ પણ કરી રહી છે। કારણ કે મિત્રો આપણા જેટલા પણ વિડીયો આવ્યા એમાં બધે આપણે જોયું છે કે ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો છે અને કોઈ પણ જાતના કાવતરા થાય તેમ છતાં ચૈતર વસાવા આ પદેથી રાજીનામું નહીં આપે, કારણ કે ચૈતર વસાવા એક એવા નેતા છે જે આદિવાસી સમાજ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આ ચૂંટણી લડવાના છે। ત્યારે મિત્રો તમે કોને સપોર્ટ કરશો એ પણ જણાવી દેજો। સૌથી પહેલાં તો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી આ વિડીયોને વધુને વધુ શેર કરજો, કારણ કે ચૈતર વસાવાના સપોર્ટર જ્યાદા છે એટલે કોઈ દિવસ તે રાજીનામું તો નહીં જ આપે અને પબ્લિક માટે સારું કામ કરતા હોય એટલે એને એવું ક્યારે પણ બનશે પણ નહીં કે પોતાને રાજીનામું આપવું પડશે। મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।